વરાછા લંબી હનુમાન રોડ પર શક્તિ ટાવરમાં આવેલ એસબીઆઈ બેંકમાં થયેલ લાખોની લૂંટના કેસમાં વરાછા પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે. પોલીસે લૂંટારૂઓને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર આરોપી રોહિત રાઠોડને બિહારથી ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસ મુજબ લૂંટની સમગ્ર ઘટનામાં મુખ્ય સૂત્રધાર અને વોન્ટેડ આરોપી એલેક્સ ઉર્ફે અખિલેશ કુમારનો રોહિત નજીકનો સાથીદાર હતો. એલેક્સ સિગ્નલ એપ મારફત સંપર્ક કરી સમગ્ર લૂંટનું પ્લાનિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એલેક્સે રોહિતને રૂપિયા 1.30 લાખની રકમ ધરાવતી બેગ સોંપી હતી, જેમાંથી રોહિતે રૂપિયા 90,000 આરોપી શુભમના ખાતામાં જમા કરાવ્યા. લૂંટની ઘટના બાદ તમામ આરોપી અલગ અલગ સ્થળેથી ભાગી ગયા હતા. હાલ વરાછા પોલીસે રોહિતની વધુ પૂછપરછ કરી રહી છે અને સમગ્ર કાવતરાની કડી જોડવાની કામગીરી હાથ ધરી છે. સાથે જ મુખ્ય સૂત્રધાર એલેક્સ સહિત અન્ય વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે તપાસનો દોર તેજ કર્યો છે.